સૂરે મુમતહિના. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યા અય્યુહલ્લઝીના આમનૂ લા તત્તખિઝૂ અદુવ્વી વઅદુવ્વકુમ અવલિયાઅ તુલ્કૂના ઇલૈહિમ બિલમવદ્દતિ વકદ કફરૂ બિમા જાઅકુમ મિનલ હક્કી યુખ્રિજૂના અર-રસૂલ વઇય્યાકુમ અન તુ'મિનૂ બિલ્લાહિ રબ્બિકુમ ઇન كنتم خرجتم جهادا في سبيلي وابتغاء مرضاتي تسرون إليهم بالمودة وأنا أعلم بما أخفيتم وما أعلنتم ومن يفعله منكم فقد ضل سواء السبيل. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જો તમે મારા માર્ગમાં જિહાદ કરવા માટે અને મારી પ્રસન્નતા માટે દેશ છોડીને ઘરોથી નીકળ્યા છો તો મારા અને પોતાના દુશ્મનોને દોસ્ત ન બનાવો. તમે તેમની સાથે મિત્રતાનો હાથ લંબાવો છો, જો કે એ સત્ય જે તમારી પાસે આવ્યું છે તેને માનવાનો તેઓ ઇનકાર કરી ચૂક્યા છે અને તેમનું વર્તન એવું છે કે રસૂલ અને તમને પોતાને માત્ર આટલા દોષ ખાતર દેશ નિકાલ કરે છે કે તમે પોતાના રબ અલ્લાહ ઉપર ઈમાન લાવ્યા છો. તમે ગુપ્ત રીતે તેમને મૈત્રી સંદેશો મોકલો છો. જો કે જે કંઈ તમે ગુપ્તપણે કરો છો અને જે જાહેરમાં કરો છો દરેક વસ્તુને હું સારી પેઠે જાણું છું. જે કોઈ પણ તમારામાંથી આવું કરે તે બેશક સીધા માર્ગથી ભટકી ગયો. يثقفوكم يكونوا لكم أعداء ويبسطوا إليكم أيديهم وألسنتهم بالسوء وودوا لو تكفرون. તેમનું વલણ તો એવું છે કે જો તમારી ઉપર કાબુ મેળવી લે તો તમારી સાથે દુશ્મનાવટ કરે અને હાથ અને જીભથી તમને તકલીફ પહોંચાડે. તેઓ તો એમ ચાહે છે કે કોઈ રીતે તમે કાફિર થઈ જાઓ. لن تنفعكم أرحامكم ولا أولادكم يوم القيامة يفصل بينكم والله بما تعملون بصير. કયામતના દિવસે તમારા સગા ન તો કોઈ કામ લાગશે ન તો તમારી ઓલાદ. તે દિવસે અલ્લાહ તમારી વચ્ચે જુદાઈ નાખી દેશે અને તે જ તમારા કર્મોનો જોનાર છે. قد كانت لكم أسوة حسنة في إبراهيم والذين معه إذ قالوا لقومهم إنا براء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده إلا قول إبراهيم لأبيه لأستغفرن لك وما أملك لك من الله من شيء ربنا عليك توكلنا وإليك أنبنا وإليك المصير. તમારા લોકો માટે ઇબ્રાહીમ અને તેના સાથીદારોમાં એક ઉત્તમ આદર્શ છે કે તેમણે પોતાની કોમને સ્પષ્ટપણે કહી દીધું, અમે તમારી સાથે અને તમારા એ ઉપાસ્યો જેમને તમે અલ્લાહને છોડીને પૂજો છો કોઈ સંબંધ ધરાવતા નથી. અમે તમારાથી કુફર કર્યું અને અમારી અને તમારી વચ્ચે હંમેશ માટે દુશ્મનાવટ થઈ ગઈ અને વેર નંખાઈ ગયું જ્યાં સુધી તમે એક અલ્લાહ ઉપર ઈમાન ન લાવો. પરંતુ ઇબ્રાહીમનું પોતાના પિતાને આવું કહેવું આમાં અપવાદરૂપ છે કે હું આપના માટે માફીની અરજ જરૂર કરીશ અને અલ્લાહ પાસેથી કંઈ પણ મેળવી લેવાનું મારા બસમાં નથી.
અને ઇબ્રાહીમના સાથીઓની દુઆ આ હતી કે હે અમારા રબ, તારી જ ઉપર અમે ભરોસો કર્યો અને તારી તરફ અમે વળી ગયા અને તારી જ હજુરમાં અમારે પાછા ફરવાનું છે. ربنا لا تجعلنا فتنة للذين كفروا واغفر لنا ربنا إنك أنت العزيز الحكيم. હે અમારા રબ, અમને કાફીરો માટે ફિતનો ન બનાવો અને હે અમારા રબ, અમારા ગુનાહોથી દરગુજર કર. બેશક તું જ જબરજસ્ત અને ડાપણવાળો છે. لقد كان لكم فيهم أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر ومن يتول فإن الله هو الغني الحميد. એ જ લોકોના વર્તનમાં તમારા માટે અને એ દરેક માટે ઉત્તમ આદર્શ છે જે અલ્લાહ અને અંતિમ દિવસની આશા રાખતો હોય. આનાથી કોઈ વિમુખ બનતો હોય તો અલ્લાહને કોઈની જરૂર નથી અને તે પોતાની જાતે જ પ્રશંસિત છે. عسى الله أن يجعل بينكم وبين الذين عاديتم منهم مودة والله قدير والله غفور رحيم. એ અશક્ય નથી કે અલ્લાહ ક્યારેક તમારી અને એ લોકો વચ્ચે પ્રેમ પેદા કરી દે જેમની સાથે આજે તમે દુશ્મનાવટ વહોરી લીધી છે. અલ્લાહ ઘણો શક્તિશાળી છે અને તે માફ કરનાર અને દયાળુ છે. لا ينهاكم الله عن الذين لم يقاتلوكم في الدين ولم يخرجوكم من دياركم أن تبروهم وتقسطوا إليهم إن الله يحب المقسطين. અલ્લાહ તમને એનાથી રોકતો નથી કે તમે એ લોકો સાથે નેકી અને ઇન્સાફનું વર્તન કરો જેમણે દીનના મામલામાં તમારી સાથે લડાઈ કરી નથી અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા નથી. અલ્લાહ ઇન્સાફ કરનારાઓને પસંદ કરે છે. إنما ينهاكم الله عن الذين قاتلوكم في الدين وأخرجوكم من دياركم وظاهروا على إخراجكم أن تولوهم ومن يتولهم فأولئك هم الظالمون. તે તમને જે વસ્તુથી રોકે છે તે તો આ છે કે તમે એ લોકો સાથે દોસ્તી કરો જેમણે તમારી સાથે દીનના મામલામાં લડાઈ કરી છે અને તમને તમારા ઘરોમાંથી કાઢ્યા છે અને તમને કાઢી મૂકવામાં એકબીજાની મદદ કરી છે. તેમની સાથે જે લોકો મિત્રતા કરે તેઓ જુલ્મી છે. يا أيها الذين آمنوا إذا جاءكم المؤمنات مهاجرات فامتحنوهن الله أعلم بإيمانهن فإن علمتموهن مؤمنات فلا ترجعوهن إلى الكفار لا هن حل لهم ولا هم يحلون لهم وآتوهم ما أنفقوا ولا جناح عليكم أن تنكحوهن إذا آتيتموهن أجورهن ولا تمسكوا بعصم الكوافر واسألوا ما أنفقتم وليسألوا ما أنفقوا ذلكم حكم الله يحكم بينكم والله عليم حكيم. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે મોમીન સ્ત્રીઓ હિજરત કરીને તમારી પાસે આવે તો તેમના મોમીન હોવા અંગે ચકાસણી કરી લો અને તેમના ઈમાનની હકીકત તો અલ્લાહ જ વધુ સારી રીતે જાણે છે. પછી જ્યારે તમને ખબર પડી જાય કે તેઓ મોમીન છે તો તેમને કાફીરો તરફ
પાછી ન મોકલો. ન તેઓ કાફીરો માટે હલાલ છે, ન કાફીરો તેમના માટે હલાલ છે. તેમના કાફીર પતિઓએ જે મહેર તેમને આપી હતી તે તેમને પાછી આપી દો. અને તેમની સાથે વિવાહ કરી લેવામાં તમારી ઉપર કોઈ ગુનો નથી, જો તમે તેમની મહેર તેમને ચૂકવી આપો. અને તમે પોતે પણ કાફીર સ્ત્રીઓને પોતાના વિવાહમાં રોકી ન રાખો. જે મહેર તમે પોતાની કાફીર પત્નીઓને આપી હતી તે તમે પાછી માગી લો. અને જે મહેર કાફીરોએ પોતાની મુસલમાન પત્નીઓને આપી હતી તેને તેઓ પરત માગી લે. આ અલ્લાહનો હુકમ છે, તે તમારી વચ્ચે ફેંસલો કરે છે, અને અલ્લાહ જાણનાર અને ડાપણવાળો છે. وَإِن فَاتَكُمْ شَيْءٌ مِّنْ أَزْوَاجِكُمْ إِلَى الْكُفَّارِ فَعَاقَبْتُمْ فَآتُوا الَّذِينَ ذَهَبَتْ أَزْوَاجُهُم مِّثْلَ مَا أَنفَقُوا وَاتَّقُوا اللَّهَ الَّذِي أَنتُم بِهِ مُؤْمِنُونَ. અને જો તમારી કાફીર પત્નીઓની મહેરમાંથી કેટલીક તમને કાફીરો પાસેથી પરત ન મળે અને પછી તમારો આવો પ્રસંગ આવે, તો જે લોકોની પત્નીઓ તે તરફ રહી ગઈ છે તેમને એટલી રકમ ચૂકવી આપો જે તેમણે આપેલ મહેરોની બરાબર હોય. અને તે અલ્લાહથી ડરતા રહો જેની ઉપર તમે ઈમાન લાવ્યા છો. يا أيها النبي إذا جاءك المؤمنات يبايعنك على أن لا يشركن بالله شيئا ولا يسرقن ولا يزنين ولا يقتلن أولادهن ولا يأتين ببهتان يفترينه بين أيديهن وأرجلهن ولا يعصينك في معروف فبايعهن واستغفر لهن الله إن الله غفور رحيم. હે નબી, જ્યારે તમારી પાસે મોમિન સ્ત્રીઓ બેત એટલે કે પ્રતિજ્ઞા માટે આવે અને આ વાતની પ્રતિજ્ઞા લે કે તેઓ અલ્લાહ સાથે કોઈ વસ્તુને ભાગીદાર નહીં બનાવે, ચોરી નહીં કરે, વ્યભિચાર નહીં કરે, પોતાની ઔલાદને મારી નહીં નાખે, પોતાના હાથ અને પગો વચ્ચે કોઈ તહોમત ઘડીને નહીં લાવે, અને કોઈ પણ ભલાઈના કામમાં તમારી નાફરમાની નહીં કરે, તો તેમના બેત સ્વીકારી લો અને તેમના માટે માફીની દુઆ કરો. બેશક અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. يا أيها الذين آمنوا لا تتولوا قوما غضب الله عليهم قد يئسوا من الآخرة كما يئس الكفار من أصحاب القبور. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, એ લોકોને મિત્ર ન બનાવો જેમની ઉપર અલ્લાહ કોપાયમાન થયો છે, જેઓ આખિરતથી એવી જ રીતે નિરાશ છે જેવી રીતે કબરોમાં પડેલા કાફીરો નિરાશ છે.